કૃષ્ણ ભગવાન છે ને રોજ 8 વખત ભોજન કરતા, રોજ. અને એમાંય કૃષ્ણને કલવો બહુ ભાવતો. સવારના પ્રથમ નાસ્તામાં કલવો, કલેવા, કલેવા હિન્દીમાં. આપણે ત્યાં અમુક જ્ઞાતિમાં લગ્ન થાય ત્યારે કંસારને કલવો પીરસે, અમુક જ્ઞાતિમાં એ કલવો. પછી 8 વખત કૃષ્ણ ભોજન કરે. એટલે જો આપણે છે ને આમ હકીકતમાં તો આપણે 8 વખત ખાવું જોઈએ, થોડું થોડું. હા, ધ્યાન રાખજો, નહીં તો પછી બહેનો હેરાન થઈ જાય કે હા તમે 8 વખતનો કયોમાં. એ માઇક ચાલુ કરજો. હાલો દાદા, અત્યારે અહીંયા કચ્છી આશ્રમમાં એવું જ છે, 8 વખત 9 વખત. સવારે 5 વાગ્યાથી ચાલુ થાય છે, રાત્રે 10 વાગ્યા સુધી. રસોડું બંધ થતું જ નથી. વાહ. ये कच्चे आश्रम है. અહીંયા મને પટાભાઈ કેટલાય ફોન આવતા હશે. પછી હું એમાં બહુ નથી જાતો. એવરેજ કચ્છી આશ્રમમાં અમારો ઉતારો કરાવી દો ને, કચ્છી આશ્રમમાં અમારો એને ખબર છે કચ્છી આશ્રમને દાદાને સંબંધ શું છે. હા, પછી હું ક્યારેક તો એમ કહું ભાઈ ત્યાં જગ્યા ન હોય, આમ છે તેમ છે, પણ અનિવાર્ય થાય ત્યારે પછી પઠાઈભાઈને ફોન કરું. ये यहाँ की विशेषता है. एक वस्तु તમને કહી દઉં, આપણો કચ્છી આશ્રમ કોમર્શિયલ નથી, धार्मिक છે, કોઈના પર આક્ષેપ નથી કરતો. બાકી અન્ય જગહ मैंने देखा तो सब व्यापार है. અહીંયા વ્યાપાર નથી. હું વર્ષોથી આ અનુભવ કરું છું. અને કેટલાય યજમાનો તો એમ વર્ષમાં એક બે તો એવી ઘટના ઘટે કે અમને કચ્છી આશ્રમમાં કથા ગોઠવાવી. ક્યોંકિ અહીંનું જે વાતાવરણ છે અને અહીંયા જે લોકોને સુવિધા સગવડતા આપવામાં આવે છે, અને પાછું વ્યાપારીકરણ નથી, સૌથી મોટી વાત આ છે. એટલે 8 વખત જો તમે આ કચ્છી આશ્રમમાં છો ને 8 વખત ખાજો, જો પચાવી શકતા હો તો. હા, ધ્યાન રાખજો. હા, પાછા અહીંયા રોજ ડૉક્ટર પાસે આવવું પડે એવું નહીં કરતા.